નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો બટાકા એક વિવાદાસ્પદ શાકભાજી છે। બટાકા તળેલા હોય કે બાફેલા તેનાથી વજન વધતું હોવાનું માનવામાં આવે છે। બટાકા ફેટની માત્રામાં વધુ હોય છે। શું બટાકાથી ખરેખર વજન વધે છે? પોષણ અનુસાર બટાકાને સંતુલન આહારનો એક ભાગ હોઈ શકે છે। બટાકામાં ભરપૂર માત્રામાં ફાઇબર, વિટામિન અને આયર્ન રહેલા હોય છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બટાકામાં વિટામિન સી, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ હોય છે, જે લગભગ 150 થી 200 ગ્રામ બટાકામાં 150 કેલરી હોય છે, જેમાં કોઈ ફેટ હોતી નથી। પાણીની માત્રા વધુ હોય છે। બટાકામાં ભરપૂર માત્રામાં કાર્બોહાઈડ્રેટ હોવાના કારણે ખાવા બાબતે થોડું સાવધાન રહેવું જોઈએ। ભાત અને બટાકા એકસાથે ન ખાવા જોઈએ, જેના કારણે ડાયટમાં કાર્બોહાઈડ્રેટની થ્રો થઈ જાય છે। આરોગ્ય નિષ્ણાત અનુસાર બટાકા બાફીને તથા અન્ય શાકભાજી સાથે મિક્સ કરીને ખાવું જોઈએ। પ્રોટીનથી ભરપૂર ભોજન સાથે બટાકા ન ખાવા જોઈએ, નહીંતર પચી શકતા નથી। સપ્તાહમાં એકવાર બટાકા ખાઈ શકો છો। તળેલા બટાકા ક્યારે ન ખાવા જોઈએ? બટાકામાં ભરપૂર માત્રામાં વિટામિન સી, પોટેશિયમ, મેગ્નેશિયમ, એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન બીનો એક સારો સ્ત્રોત છે। આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશમાં સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે। અહીં પ્રકાશ લેખ તબીબી વેદ, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ છે। વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી। અમારી ચેનલ આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।